जय माताजी मित्रों, हैप्पी दिवाली। आज આપણે આવી ગયા છીએ ખેતરમાં। આજે દિવાળી થઈ એટલે ખેતરમાં પણ દીવો કરવો પડે। મિત્રો બધાને હેપી દિવાળી। બધા ધ્યાનથી ફટાકડા ફોડજો ને આ મિત્રો ખાસ કે તમારા છોકરા નાનાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે ખબર નથી કે રીતના ફટાકડા ફોડવા। મારા ભત્રીજાનો દાખલો તમને કહું, કોઠી ફોડતો એકદમ લાગી ગઈ, બધું બરી ગયું છે। ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો તમારા નાના છોકરાનું। હેપી દિવાળી। ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે માતાના મઢે। આ છે અમારા મંદિર જૂનું પાલબાઈ વંત્રી વનવટીનું, ને આ છે અમારું ખેતરમાં જોઈ શકો છો નીલગરી કરી છે મિત્રો। મંદિરે દીવા બીવા આપણે કરી દીધા છે અને આપણે હવે જઈશું ખેતરમાં પણ તમે જોઈ શકો છો। ખેતરમાં પણ આપણે દીવો કરી દીધો છે, કારણ કે આ દિવાળી થઈ છે મિત્રો। બાજુમાં છે શેરડી નદી, તો આપણે નદી પર પણ દીવો કરી દીધો છે, તમે જોઈ શકો છો। અને આ છે શેરડી નદી અને આ છે આપણું ખેતર। શેરડી નદીને અડીને જ આપણું ખેતર છે। ખેતરમાં ગાય પણ છે, જોઈ શકો છો મિત્રો। આપણે ગયા છે શેરડી નદીને, જોઈ શકો છો મને મળી ગયું છે મોરપીસ મિત્રો। ખેતરોમાં તો મોરપીસ મળી જ આવે, કારણ કે બાજુમાં નદી છે ને આ છે આપણું ખેતરમાં તમે જોઈ શકો છો મોરપીસ બહુ પડ્યા હોય છે મિત્રો। મોરપીસ ખેતરમાં તો આપણે વસ્તુ જોઈ કદી જોઈ જ નહીં ભાઈ, જોયું હશે ગામડાવાળાએ જોયું હશે મિત્રો। તમને બતાડવા આજે ઢેલનું યાડું, હા મોર ઢેલનું યાડું તમે જોઈ શકો, આપણે નજરે પડ્યું છે, જોઈ લો। આ છે ઢેલનું યાડું અને આ છે નદી કિનારો। એ નદી કિનારા પર વધારે પડતા વસ્તુ છે। આ છે નદી, શેરડી નદી। મિત્રો ખેતરમાં જતા આપણે નજરે પડ્યો છે નાગરનો રાફડો। હા મિત્રો આ છે નાગરનો રાફડો। ઘણીવાર મેં પણ જોયું છે રસ્તામાં જતા નાગર। આ મિત્રો આ દિવાળી થઈ છે તો કોઈ અગરબત્તી પણ કરી છે, તમે જોઈ શકો છો ને અંદર આપણે જોવાની કોશિશ કરીશું। દેખાતો છે નાગ જેવું મિત્રો તમારે પણ ધ્યાન રાખો, આવું તમને દેખાય તો એકદમ ઉપર જઈને બેસી જવું નહીં, કારણ કે નાગરનું આ ઘર છે। તમે પણ કંઈ પણ આ રીતનું જુઓ તો મિત્રો જઈ દૂર બનાવી રહેજો, કારણ કે નાગરનું ઘર છે। આ છે રાફડો ભાતીજી મહારાજના। અહીંયા નાગ રહે છે, નાગર બંને।